हेलो फ्रेंड्स, हार्दिक स्वागत है तमारा बधाનું। तो ચાલો આજે આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ઇડલી બનાવશું। આજે ઓટ્સની ઇડલી બનાવશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇડલી એકદમ સોફ્ટ બની છે, સાથે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। ચાલો જોઈ લઈએ। તેની માટે અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે। હવે તેની અંદર મેં 2 વાટકી ઓટ્સ એડ કર્યા છે। ગેસની ફ્લેમ લો રાખી ઓટ્સને આપણે શેકી લેવાના છે। તો આ રીતે ઓટ્સને શેકવાથી તેનો ટેસ્ટ અને ફ્લેવર બંને ખૂબ જ સરસ આવે છે। જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય, મતલબ કે થોડાક ડાર્ક ના થાય ત્યાં સુધી તેને શેકી લેવાના છે। તો લગભગ અહીંયા 3 થી 4 મિનિટ જેવો સમય થયો છે અને તમે જોઈ શકો છો કે ઓટ્સ શેકાઈ ગયા છે। ત્યાર પછી તેને થોડીક વાર ઠંડા થવા દઈશું અને તેનો પાવડર આપણે કરી લેવાનું છે, મતલબ કે ક્રશ કરી લેવાના છે। ત્યાર પછી તે જ પેનને મેં સાફ કરી અને ગેસ ઉપર રાખી દીધું છે અને તેની અંદર 1.5 મોટી ચમચી જેટલું તેલ એડ કરશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું, અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે, 1 ચમચી મેં ચણાની દાળ એડ કરી છે, 1 ચમચી અડદની દાળ એડ કરીશું અને થોડાક એવા લીમડાના પાન પણ એડ કરવાના છે। એકવાર મિક્સ કરી લઈશું। ત્યાર પછી અહીંયા મેં 4 થી 5 લીલા મરચાં અને આદુની પેસ્ટ કરી હતી તેને એડ કરી છે। તેને પણ આપણે તેલમાં બરાબર સાંતળી લેવાની છે। અહીંયા મેં સરસ એવું મિક્સ કરી લીધું છે। ત્યાર પછી હવે તેની અંદર મેં 1 વાટકી સૂજી એડ કરી છે। તો આ રીતે આ ઇડલીમાં સૂજી એડ કરવાથી ટેસ્ટ અને બાઇન્ડિંગ બંને ખૂબ જ સરસ આવે છે। સૂજી એડ કર્યા પછી બરાબર ફરીથી એકસરખું મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે મેં સરસ એવું મિક્સ કરી લીધું છે। ત્યાર પછી હવે તેની અંદર આપણે લગભગ 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની છે। હળદર એડ કર્યા પછી ફરીથી બરાબર મિક્સ કરી લઈશું। તો આ રીતે થોડીક હળદર એડ કરવાથી કલર જે છે ઇડલીનો એ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે। ત્યાર પછી હવે આપણે જે ઓટ્સને ક્રશ કર્યા હતા તેનો પાવડર બધો જ અંદર એડ કરી દેવાનો છે અને તેને પણ આપણે ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે। ખરેખર ફ્રેન્ડ્સ, આ ઇડલી ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે, સાથે ઇન્સ્ટન્ટ છે, મતલબ કે ઝડપથી બની પણ જાય છે, કોઈ પણ આથાની જરૂર પણ નથી પડતી। તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે। હવે આ મિક્સરને આપણે થોડીક વાર ઠંડુ થવા દેવાનું છે। ત્યાર પછી તેને મેં એક મોટા બાઉલમાં લઈ લીધું છે। હવે આ ઇડલી આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છે, તે માટે થઈને મેં 1 વાટકી થોડુંક ખટુમડું દહીં એડ કર્યું છે। ત્યાર પછી હવે આપણે પાણી એડ કરવાનું છે। તો જે વાટકીનું મેં માપ લીધું તે વાટકી પ્રમાણે મેં અત્યારે પહેલાં 1 વાટકી પાણી એડ કર્યું છે। પાણી આપણે બહુ વધારે પહેલાં એડ નથી કરવાનું, જરૂર પડે એ પ્રમાણે એડ કરીશું। બધું જ એકસરખું મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં મિક્સ કરી લીધું છે। હવે આપણે પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, લગભગ 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને આ બેટર હજી થોડુંક ઘટ છે એટલે ફરીથી હું પોણી વાટકી જેટલું પાણી તેની અંદર એડ કરું છું। પાણી એડ કર્યા પછી ફરીથી આપણે મિક્સ કરી લેવાનું છે। આપણે બહુ વધારે પડતું ઘટ બેટર નથી રાખવાનું, કેમ કે આપણે સૂજી એડ કરી છે એટલે સૂજી પાણી થોડુંક એબ્ઝોર્બ કરશે। તો આ રીતનું મેં બેટર રાખ્યું છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી હવે આપણે પ્લેટથી કવર કરી અને લગભગ તેને 20 મિનિટ જેટલું રેસ્ટ ઉપર મૂકશું। અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે એટલે મેં ઢાંકણ ખોલી લીધું છે। તમે જોઈ શકો છો કે બેટર પહેલાં કરતાં થોડુંક ઘટ થઈ ગયું છે, કેમ કે સૂજીએ થોડુંક પાણી એબ્ઝોર્બ કરી લીધું છે। એટલા માટે ફરીથી હું લગભગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી બેટરમાં એડ કરું છું અને તેને થોડુંક આપણે ઢીલું કરી લઈશું। આ બેટર આપણે ઇડલી બનાવીએ ત્યારે જેવું રાખીએ છીએ તેવું જ રાખવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ બેટર અત્યારે બરાબર થઈ ગયું છે। ત્યાર પછી હવે તેની અંદર મેં અડધી ચમચી ખાવાનો સોડા એડ કર્યો છે અને તેને એક્ટિવેટ કરવા માટે મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે, જેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। બરાબર મિક્સ કરી લેવાનું છે।
તો એકદમ પરફેક્ટ આપણું આ બેટર બની ગયું છે. ત્યાર પછી અહીંયા મેં પ્લેટ લઈ લીધી છે અને તેને મેં પહેલાં તેલથી ગ્રીસ કરી લીધી હતી અને કેવિટીઝમાં આપણે આવી રીતે થોડું થોડું બેટર એડ કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી એકદમ ઉકળી જાય ત્યાર પછી આપણે 1 બાય 1 કરી અને બંને પ્લેટને મૂકી દેવાની છે. ત્યાર પછી આપણે ઢાંકી દઈશું અને હાઈ ફ્લેમ ઉપર તેને આપણે 12થી 15 મિનિટ જેવું થવા દેવાનું. તો 12થી 15 મિનિટ પછી મેં અત્યારે ખોલી લીધું છે અને એકદમ પરફેક્ટ આપણી આ ઇડલી બની ગઈ છે. ત્યાર પછી તેને મેં અનમોલ્ડ કરી અને એક પ્લેટમાં સર્વ કરી છે. સાથે મેં બીટની ચટણી નારિયેળવાળી સર્વ કરી છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે આ ઇડલી બનાવજો, ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો ફરી મળીશું, ત્યાં સુધી આવજો.